નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. સતત વધી રહેલા હાર્ટ એટેકના કિસ્સાઓ વચ્ચે સુરત પોલીસની સજાગ કામગીરી સામે આવી છે, જેમાં બાળકોને પણ સીપીઆરની તાલીમ મળે તે માટે એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. સુરતમાં ટ્રાફિક પોલીસનું અનોખું જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે, જેમાં સતત વધી રહેલા હાર્ટ એટેકના કિસ્સાઓ વચ્ચે પોલીસની સજાગ કામગીરી સામે આવી છે, જેમાં અનેક વખતે પોલીસ જવાનોએ લોકોને સીપીઆર આપી જીવ બચાવ્યા છે. બાળકોને પણ સીપીઆરની તાલીમ મળી તે માટે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં ખાનગી શાળાની અંદર ટ્રાફિક પોલીસ થકી ડોક્ટરો દ્વારા બાળકોને સીપીઆરની તાલીમ અપાઈ હતી. અનેક વખત સીપીઆર ખૂબ જ કારગર નીવડે છે. સીપીઆરથી લોકોના જીવ કઈ રીતે બચાવવો તે અંગે ડોક્ટર દ્વારા માર્ગદર્શન અપાયું હતું. અત્યારે મારા જે એલ્બોઝ છે એકબીજાને ફેસિંગ છે. તમે આમ સામેની તરફ કરશો તો આને એલ્બો લોક થઈ જશે. હવે હું પ્રેસ કરીશ તો મારા એલ્બો બેન્ડ નહીં થશે. ઓકે, સો ઇટ ડઝ નોટ ડિપેન્ડ ઓન યોર સ્ટ્રેન્થ. ઓકે, ઇટ ડિપેન્ડ્સ ઓન ધ ટેકનિક. ખ્યાલ આવ્યો? એટલે ખભાથી જોર નથી કરવાનો. અને તમે કરવા જોઈએ, ઓવર સ્પીડમાં ગાડી નહીં ચલાવવી જોઈએ. આપણે હેલ્મેટ અવશ્ય પહેરવું જોઈએ. ફોર વ્હીલરમાં બેઠા હોય તો આપણે સીટ બેલ્ટનો પણ પ્રયોગ હંમેશા કરવો જોઈએ. ઓકે, ગાડીને ઉચકવાની છે, માથાને નીચે કરવાનું છે. તો આ શું થશે? એરવે ઓપન થઈ જશે. ધીસ ઇઝ ધ પોઝિશન. ઓકે, આને શું કહેવાય? હેડ ટિલ્ટ. માનનીય પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ તેમજ અમારા ટ્રાફિકના જેસીપી અને ડીસીપી સાહેબની સીધી સૂચના અને માર્ગદર્શન હેઠળ અમે હાલમાં જે ટ્રાફિક સેફટી મંથ ચાલી રહ્યો છે 1 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી સુધી, એમાં અલગ અલગ થીમ પર ટ્રાફિક સેફટી અને અવેરનેસના કાર્યક્રમો કરી રહ્યા છે. આજે અમે કિરણ હોસ્પિટલના સહયોગથી કતારગામ ગજેરા સ્કૂલ ખાતે સીપીઆર તાલીમ આપવાનો એક કાર્યક્રમ આયોજન કર્યું હતું, જેમાં ગજેરા સ્કૂલના 9th સ્ટેન્ડર્ડ અને 11th સ્ટેન્ડર્ડના લગભગ 250 થી 300 બાળકોએ ભાગ લીધો હતો. ડૉક્ટર્સની ટીમ તરફથી સીપીઆર કેવી રીતે આપવામાં આવે છે એની સંપૂર્ણ માહિતી બાળકોને આપવામાં આવી હતી અને બાળકોને સંપૂર્ણ એનું જ્ઞાન આપવામાં આવ્યું હતું, જેથી કરીને ઇમરજન્સીમાં ક્યારેક પણ આવી જરૂરિયાત સીપીઆર આપવાની ઊભી થાય તો બાળકોને એની નોલેજ હોય તો કમસે કમ એ કોઈને ગાઈડ પણ કરી શકે અને પોતે જાતે પણ આ સીપીઆર આપી શકે એટલી તાલીમ આજે આપવામાં આવી છે. નેશન પ્લસ ન્યૂઝ સુરત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.